हेलो मित्रों, કેમ છો બધા? મજામાં? હું છું મિસ્ટર કેકે અને સ્વાગત કરું છું મારી YouTube ચેનલ લર્નિંગ વિથ મિસ્ટર કેકે ની અંદર. વિદ્યાર્થી મિત્રો, આપણે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનોના બીજા ભાગની અંદર આજે આવી ગયા છીએ. આજે આપણે એનું નામકરણ છે એ શીખવાનું છે. એકદમ ઈઝી છે. ચાલો શીખીએ મારી સાથે. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે આલ્કોહોલ સંયોજનો છે એનું નામકરણ કરીશું, ત્યારબાદ ફિનોલ અને ત્યારબાદ ઇથર સંયોજનો. નામકરણ કરવા માટે એકદમ ઈઝી છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ પદાર્થ હોય, વ્યક્તિ હોય કે ગમે એ તમે લઈ લો આ સંસાર, એના બે નામ હોય. એક તો આપણી વાત કરીએ તો ગુલામનું નામ અને આપણું મૂળ નામ, બરાબર? એવી રીતે અહીંયા સંયોજન છે તો એના બે નામ છે, એક સામાન્ય નામ અને એક આઈયુપીએસી નામ. સામાન્ય નામ છે કઈ રીતે વિદ્યાર્થી મિત્રો? આલ્કોહોલનું છે લખવું આપણે તમને કહી દઈએ. કોઈ પણ સંયોજન છે, બરાબર, આલ્કાઇલ શૃંખલા છે તો તમારે એનું સામાન્ય નામ લખવા માટે આલ્કાઇલ શૃંખલા પહેલા લખવાની અને પાછળ આલ્કોહોલ લગાડી દેવાનું. જેમ કે મિથેન CH3OH, ટૂંકમાં મિથેનનું આલ્કોહોલ હોય તો આને આપણે લખી શકાય મિથાઇલ આલ્કોહોલ, ઇથાઇલ આલ્કોહોલ, પ્રોપાઇલ આલ્કોહોલ, બ્યુટાઇલ આલ્કોહોલ. બરાબર, ખ્યાલ આવે છે? સામાન્ય નામમાં એવા તમારે પૂર્વક લગાડવા. જ્યારે આઈયુપીએસી માં શું હોય, તમારી જે મેન શૃંખલા છે એ શૃંખલામાં પાછળ ઓલ લગાડી દો. જેમ કે મિથેન હોય તો મિથેનોલ, ઇથેન હોય તો ઇથેનોલ, પ્રોપેનોલ, બ્યુટેનોલ. ખ્યાલ આવી ગયો? અને જો એક કરતા વધારે હાઇડ્રોક્સિલ સમૂહ હોય તો એનું આઈયુપીએસી નામ કરો ત્યારે તમારે જે મેન આલ્કેન છે એને પહેલા લખવાનો અને આ જે ક્રિયાશીલ સમૂહ હોય કયા કાર્બન ઉપર છે એને દર્શાવી અને પાછળ પૂર્વક તરીકે ડાય, ટ્રાય, ટેટ્રા એવું લગાડી દેવાનું. રેડી? ઇથેન હોય, ઇથેનના પહેલા કાર્બન ને બીજા ઉપર OH જોડાય છે, ઇથેન 1 2 ડાય. સાહેબ ની ખબર પડે. અરે કાંઈ વાંધો નહીં, આપણે છે એને ઉદાહરણ વડે સમજી વધારે મજા આવશે. ચાલો જોઈને અહીંયા મેં પહેલું જ બંધારણ લીધું છે. અહીં છે CH3 અને OH, અહીં CH3 CH2OH. જોઈએ સામાન્ય નામ કરવું હોય તો તમારો આલ્કાઇલ શૃંખલા છે એક કાર્બન નો છે એટલા માટે એનું નામ સામાન્યમાં શું કીધું મેં? આલ્કાઇલ અને આલ્કોહોલ એટલે મિથાઇલ આલ્કોહોલ. આનું કરું તો ઇથાઇલ આલ્કોહોલ. જો છે મિથાઇલ આલ્કોહોલ, ઇથાઇલ આલ્કોહોલ. સામાન્ય થઈ ગયું. આઈયુપીએસી કરવું હોય તો મેન શૃંખલા કઈ મિથેન ની છે તો પાછળ લગાડી દો ઓલ, મિથેનોલ, ઇથેનોલ. જો છે મિથેનોલ, ઇથેનોલ. અરે ઈઝી છે, એકદમ ઈઝી છે. પ્રેક્ટિસ કરવી પડશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, અહીંયા જો હવે આપણે હાઇડ્રોક્સિલ સમૂહ છે ને આપણે આ જગ્યાએ જોડો છે. આનું નામકરણ કરશું તો આપણે પેલા આઈયુપીએસી કરીએ. આઈયુપીએસી કરો ને વિદ્યાર્થી મિત્રો ત્યારે તમારે 1 2 3 એવા નંબર આપવા પડે અને 1 2 3 નંબર છે 3 કાર્બન પછીથી આપવામાં આવે. પેલા બીજામાં નંબરિંગ આપવામાં આવતા નથી. અને અહીંયા જો વિદ્યાર્થી મિત્રો પેલો, બીજો અને ત્રીજો આઈયુપીએસી કરીએ તો 3 કાર્બનની શૃંખલા એટલે પ્રોપેન, બીજા કાર્બન ઉપર છે એટલે લખશું આપણે પ્રોપેન ટુ ઓલ. રેડી? આઈયુપીએસી નામ પ્રોપેન ટુ ઓલ. સામાન્ય નામ વિદ્યાર્થી મિત્રો, સામાન્ય નામ છે યાદ કરો. જે કાર્બન સાથે ક્રિયાશીલ સમૂહ જોડો છે એની સાથે બે મિથાઇલ સમૂહ જોડાયેલ હોય તો એના માટે પૂર્વક લગાડાય છે આઈસો. શું લગાડાય છે? આઈસો. એટલા માટે એનું નામ થશે આઈયુપીએસી આઈસો. કાર્બન કેટલા? 1 2 3 પ્રોપાઇલ આલ્કોહોલ. વિદ્યાર્થી મિત્રો આ એનું સામાન્ય નામ થઈ ગયું. હવે આગળ જો મેં તમને વાત કરી ને કે બે OH સમૂહ જોડાયેલા હોય તો કાંઈ વાંધો નહીં. જો અહીં છે ને બે છે કે નહીં તો એનું સામાન્ય નામ છે અહીં બે છે, બે કાર્બન એટલે ઇથિલિન અને OH સમૂહ છે એટલે માટે એનું સામાન્ય નામ છે ઇથિલિન ગ્લાયકોલ. યાદ રાખવું પડશે વિદ્યાર્થી મિત્રો. 3 કાર્બન છે એટલે જો એનું સામાન્ય નામ ગ્લિસરોલ છે. 3 ઉપર OH સમૂહ જોડાયેલ છે એટલે નામ શું થયું? ગ્લિસરોલ. આનું તમારે આઈયુપીએસી કરવું છે વિદ્યાર્થી મિત્રો. નામ પેલા કાર્બન શૃંખલા પસંદ કરો. 1 2 2 કાર્બન છે એટલે શું થશે? ઇથેન. મેં તમને પહેલા જ કીધું હતું શરૂઆતમાં તે કે જો ભાઈ બે કરતા વધારે ક્રિયાશીલ સમૂહ હોય તો મેન શૃંખલા પહેલા લખી દો, પાછળ કયા ક્રમમાં છે લખો અને પાછળ લગાડો ઓલ. 1 હોય તો ઓલ, 2 હોય તો ડાયો, 3 હોય તો ટ્રાયો, 4 હોય તો ટેટ્રોલ. બરાબર? જો બે છે ઇથેન આવી ગયું. આ પેલા ઉપર છે બીજા ઉપર છે એટલે આપણે શું લખીશું? ઇથેન 1 2 ડાયોલ. રેડી? આવડી ગયું વિદ્યાર્થી મિત્રો? અહીંયા ધ્યાન આપો. 3 ઉપર છે 1 2 અને 3. 3 એટલે કોણ? ઓકે છે પ્રોપેન. તો પ્રોપેન. સારું આવી ગયું. હવે પેલા બીજા ત્રીજા ઉપર 3 3 ઉપર છે એટલે 1 2 અને 3. 1 2 અને 3. 3 3 ઉપર ઓક્સિજન સોરી OH તો એના માટે 3 છે એટલા માટે ટ્રાય અને પાછળ હું લગાડીશું આપણે ઓલ્ટ્રાયોલ. ટ્રાયોલ. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? 4 હોય તો ટેટ્રોલ.
ટૂંકમાં જે તમારા ક્રિયાશીલ સમૂહની સંખ્યા છે એના ડાય ટ્રાય ટેટ્રા પેન્ટાપ્રોગ લગાડો, તમારે મેન સૂત્ર આગળ લખો, નામકરણ પૂરું. છે કઈ? ચાલો હવે તમને એમ થાય સક્રિય સંયોજન હોય તો સક્રિય સંયોજન હોય ને તો એને શબ્દ એક લગાડવો પડે, સાયક્લો. જેમ કે અહીં મેં લખ્યું છે બંધારણ, અહીંયા તમારે આખી 6 શુક્રની રિંગ છે, એમાં OH સમૂહ જોડાયેલો છે. આનું નામ શું થશે? સક્રિય એટલા માટે સાયક્લો અને આલ્કોહોલ. સાયક્લો આ કેટલાનો છે? 6 કાર્બન માટે સાયક્લો હેક્ઝેનોલ. રેડી? જો ફિનોલ નથી, અહીંયા તમારા બેન્ઝીન રિંગમાં છે એ 3 એકાંતરે દ્વિબંધ નથી. જો એકાંતરે દ્વિબંધ હોય તો હજી ફિનોલ ગણાય, તો હજી બેન્ઝીન રિંગ ગણાય. એટલે આ ખાસ ધ્યાન રાખજો, ઘણા બધા મિસ્ટેક કરે છે. આ શું છે? સાયક્લો છે, 6 કાર્બન છે, હેક્ઝેન છે, એટલે સાયક્લો હેક્ઝેનોલ. ચાલો આ રીતે હોય તો જેમ કે આ રીતે છે. ચાલો અમે અહીંયા OH જોડી દીધો, અહીંયા મેં મિથાઇલ જોડી દીધા. તો આનું નામ કેમ કરવું? ચક્ર છે સાયક્લો લગાડો. ઓકે, નામ આપવા માટે ક્રિયાશીલ સમૂહ તમારો OH છે, ત્યાંથી નંબરિંગ આપવાનું. 1 2, બીજા ઉપર મિથાઇલ છે એટલે શું લખશો? 2 મિથાઇલ સાયક્લો પેન્ટેનોલ અથવા સાયક્લોપેન્ટેનોલ. છે કઈ કરું? એકદમ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે આપણે આગળ છે એ આ તમે લખવું તો લખી લેજો, સ્ક્રીનશોટ પણ પાડી લેજો. ચાલો તમારો ફિનોલ સંયોજનનું નામકરણ જેવી રીતે આપણે આલ્કોહોલ સંયોજનનું નામકરણ કર્યું એ જ રીતે આપણે ફિનોલ સંયોજનનું નામકરણ પણ કરી શકીએ છીએ. બે નામ, સામાન્ય નામ અને IUPAC નામ. ચાલો ફિનોલ સંયોજન છે સામાન્યનું, પેલો આપણે બે જે ફિનોલ સંયોજનો છે એનું સામાન્ય નામ કરવા જઈને વિદ્યાર્થી મિત્રો હાવ એનો સાદો પહેલો ઘટક છે ફિનોલ છે. રેડી? બેન્ઝીન રિંગ ઉપર OH સમૂહ ધરાવે તો જો આ છે OH સમૂહ ઉપર બેન્ઝીન ઉપર, એનું સામાન્ય નામ ફિનોલ છે ને IUPAC નામ પણ ફિનોલ છે, યાદ રાખજો. ઓકે, હવે આ OH સમૂહ છે એના પછીનો પહેલો કાર્બન આવે, આ જે ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે પછીનો બીજો કાર્બન છે એટલે કે 1 અને 2 ઉપર 2 ઉપર OH સમૂહ હોય તો એ વિદ્યાર્થી મિત્રો એક શબ્દ વપરાય છે, એના માટે તમે ઓર્થો શબ્દ વપરાય. જો ત્રીજા ઉપર હોય તો મેટા વપરાય, ચોથા ઉપર હોય તો પેરા વપરાય. જો બે OH સમૂહ આ રીતે ઓર્થો સ્થાન ઉપર હોય તો એને કહેવાય કેટેકોલ, મેટા સ્થાન ઉપર OH સમૂહ હોય તો રિસર્સિનોલ અને પેરા સ્થાન ઉપર હોય તો હાઇડ્રોક્વિનોન અથવા ક્વિનોલ શબ્દ છે સામાન્ય નામ તરીકે વપરાય છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. ઓકે, IUPAC કરવું છે તો બેન્ઝીન છે તમારે પહેલા લખવાનું અને પાછળ એને ક્રિયાશીલ સમૂહ જોડી દેવાનું. જો બેન્ઝીન છે પહેલા અને બીજા ઉપર OH સમૂહ છે, તો કેટલા છે? 2 છે. 2 માટે યાદ કરો ડાય ડાય ટેટ્રા, બરોબર? તો બેન્ઝીન 1 2 ડાયોલ. બેન્ઝીન 1 2 ડાયોલ. આમાં શું છે? 1 2 અને 3. તો શું થાય છે? બેન્ઝીન 1 3 ડાયોલ. આમાં શું છે? 1 2 3 અને 4. તો બેન્ઝીન 1 4 ડાયોલ. થઈ ગયું? એકદમ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો ફિનોલનું નામકરણ. ઓકે, પણ અમુક એવા પણ બંધારણ છે કે જે તમને અલગ રીતે આપેલા હોય છે, તો એનું નામ પણ તમારે શીખી લેવું જોઈએ. જેમ કે તમારી પાસે આવું સ્ટ્રક્ચર છે, ખાસ કરીને ફોર એન એક્ઝામ્પલ આ છે OH, તો અહીં CH3 જોડી CH3 અને OH, બરોબર? એક આવું નામ છે. ચાલો અહીંયા CH3 અને મેટા સ્થાન ઉપર OH છે અને એક છે પેરા સ્થાન ઉપર છે. આ રીતે છે, અહીંયા CH3 અને અહીંયા શું છે? OH. તો આના નામ કેમ કરો? જો આના સામાન્ય નામ પણ છે ને IUPAC નામ પણ છે, તો આપણે એને પહેલા સામાન્ય નામ કરીએ. સામાન્ય નામ, જો વિદ્યાર્થી મિત્રો સામાન્ય નામ યાદ રાખજો, MCQ ની અંદર મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન તરીકે પૂછી શકાશે, ઘણીવાર પૂછાણેલું છે. રેડી? ઓકે, આ ઓર્થો સ્થાન ઉપર છે માટે આને જે શબ્દ છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, બેન્ઝીન રિંગ ઉપર CH3 અને OH બંને હોય આ રીતે પેરા ઓર્થો સ્થાન ઉપર, ઓર્થો સ્થાન ઉપર પેરાની ઓર્થો સ્થાન, તો એને કે ઓર્થોક્રેસોલ. શું કહેવાય? ઓર્થોક્રેસોલ. અહીંયા OH કયા સ્થાન ઉપર છે? મેટા ઉપર, એટલે આનું નામ શું થશે? મેટાક્રેસોલ. અહીંયા OH કયા સ્થાન ઉપર છે? પેરા ઉપર, એટલે આનું નામ શું થશે? પેરાક્રેસોલ. ખ્યાલ આવ્યો? IUPAC કરવું છે એટલે ભાઈ ઈઝી છે. જોવાય મિથાઇલ સમૂહ છે ને જોડાયેલો, જો કઈ જગ્યાએ અહીંથી નામ 1 2 એટલે સામાન્ય IUPAC કરી આપણે IUPAC શું નામ થશે? 2 મિથાઇલ આખે બેન્ઝીન રિંગ ઉપર હોય છે એનું કેવો તમે ફિનોલ, બરોબર છે? અને હું નામ આપશો બોલો? 1 2 અને 3 ઉપર છે એટલે માટે 3 મિથાઇલ ફિનોલ. આનું નામ કરવું હોય તો શું થશે? અહીં ગણો 1 2 3 અને 4 એટલે કે 4 મિથાઇલ ફિનોલ.
સાહેબ તો સ્પીડમાં જાય છે. અરે ભાઈ સ્પીડની વાત જ નથી, કારણ કે એકદમ ઈઝી છે. આવડી જાય એવું છે, તમારે ખાલી ક્રમ આપવો પડશે કઈ રીતે કઈ જગ્યાએ છે. બરોબર, તો આજે નામકરણ કર્યું આપણે કોનું છે નામકરણ કર્યું છે ફિનોલનું નામકરણ છે. આ રીતે કરી શકાય છે. ઇથર સંયોજનનું નામકરણ કઈ રીતે કરવું આવો શીખીએ. વિદ્યાર્થી મિત્રો, ઇથર સંયોજનોનું નામકરણ શીખીએ. એક વાત તમને કહી દઈએ, ઇથર સંયોજનનું નામકરણ કરતા પહેલા ઇથર સંયોજનો છે તમને બોર્ડની પરીક્ષાની અંદર એકાદો MCQ આના અનુલક્ષીને પૂછાય છે. કારણ કે ઇથર સંયોજનનું નામકરણ છે ઈજી, પણ વિદ્યાર્થી મિત્રો છે આડાવાળા જવાબ છે એ કરી નાખે છે. કઈ રીતે શીખો પેલા. ઇથર સંયોજનો હોય ને એનું સામાન્ય નામ કરવામાં આપણે એક ટ્રીક યાદ રાખજો. લખો પેલા, લખો કઈ રીતે. જો સામાન્ય નામ તમારે કરવાનું છે, લખો. સામાન્ય નામ કરો ત્યારે યાદ રાખવાનું નાના ભાઈ મોટા ભાઈ. ઈ શું એટલે હવે ટ્રીક છે, સમજાવું તમને પેલા. જો લખો તો ખરા, નાના ભાઈ મોટા ભાઈ. બરાબર, કઈ રીતે? તો તમારા સંયોજન જે આખી શૃંખલા છે એમાં જે આલ્કેન શ્રેણી છે ઓક્સિજનની બાજુમાં જોડાયેલી, તેમાં જે નાના ભાઈ હોય ને, એટલે કે નાનો આલ્કેન હોય ને પહેલા લખવાનું, મોટા આલ્કેન ને પછી લખવાનું, પાછળ લખી દો ઇથર. એ તમારી ટ્રીક થઈ ગઈ, નાના ભાઈ મોટા ભાઈ ઇથર. બરાબર, ટ્રીક છે. આયુપીએસસી કરો ત્યારે યાદ રાખજો, એ પણ લખો, ટ્રીક લખો. યસ, નાના ને ઓક્સી, મોટા આલ્કેન. યાદ રાખજો, નાના ને ઓક્સી, મોટો આલ્કેન. કઈ રીતે સમજો કે પેલા કે ભાઈ બાળક છે, તે બાળકો છો તમે, તો બાળકોને છે ઉપદેશ નહીં ઉદાહરણ જોઈએ. કાંઈ વાંધો નહીં, ઉદાહરણ વડે તમને સમજાવી બહુ મજા આવશે. ચાલો શીખો. અહીંયા જો ઓક્સિજન છે, બંને બાજુ કોણ જોડાયેલું છે? મિથાઇલ સમૂહ છે. આ બાજુ છે, આ બાજુ છે, તો બે વાર છે. તો આમાં આપણે ભાઈ નાના ભાઈ મોટા ભાઈ કરવા જઈશું, કરાય નત કરે. બે હરખા જ છે, બે હરખા છે. હરખા હોય આપણે ડાય લગાડી, તો કે ડાય મિથાઇલ ઇથર. જો ડાય મિથાઇલ ઇથર થઈ ગયું. પછી અહીંયા C2H5, અહીંયા C2H5, બે સરખા, ડાય ઇથાઇલ ઇથર. અહીંયા ચેક કરો આપણો નિયમ શું? નાના ભાઈ મોટા ભાઈ. તો નાના ભાઈ કોણ છે? આમાં મિથાઇલ છે ને એ પ્રોપાઇલ છે, તો પેલા કોણ છે? મિથાઇલ પ્રોપાઇલ ઇથર. એવી રીતે અહીંયા જો બેન્ઝીન રિંગ છે અને અહીંયા CH3 છે, મતલબ અહીં 6 કાર્બન ને 1 કાર્બન. કોણ નાનો ભાઈ? મિથાઇલ. એટલે મિથાઇલ ફિનાઇલ ઇથર, મિથાઇલ ફિનાઇલ ઇથર. છાને એકદમ ઈજી, યાદ સ્વરૂપે ટ્રીક સ્વરૂપે યાદ રાખી લેજો વિદ્યાર્થી મિત્રો. ચાલો આયુપીએસસી કરી આનું યાદ કરો. આયુપીએસસી નું કીધું નાના ને ઓક્સી, મોટો આલ્કેન. તો આમાં તો ભાઈ બે સરખા છે, એટલા માટે એકને ઓક્સી લગાડવું, એકને આલ્કેન શું લગાડવું, એટલે કે મિથોક્સી મિથેન. જો મિથોક્સી મિથેન, આ તમારી આલ્કાઇલ શૃંખલામાં આવી ગયું, આ તમારી ઇથર સંયોજન થઈ ગયું. રાઈટ? એ રીતે અહીંયા પણ ઇથોક્સી ઇથેન. હવે અહીંયા ચેક કરો, નાના ભાઈને ઓક્સી લગાડો અને મોટા ભાઈને આલ્કેન. 3 કાર્બન છે એટલે પ્રોપેન, એટલે કે ભાઈ મિથોક્સી પ્રોપેન થઈ ગયું. યસ, અહીંયા મોટા ભાઈ કોણ છે? આ બેન્ઝીન રિંગ છે, એટલે નાના ભાઈને શું લગાડો? ઓક્સી, એટલે મિથોક્સી અને CH5 એટલે બેન્ઝીન, મિથોક્સી બેન્ઝીન. છે ને ટ્રીક એકદમ અમેઝિંગ. યાદ બસ આ જ ટ્રીક છે, તમે એક્ઝામમાં વાપરજો, કોઈ પણ નામ છે તમને આવડી જશે. ઓકે, અહીંયા નામ અહીંયાથી OCH3 છે અને અહીંયા પણ OH, મતલબ બે આવ્યા તો યાદ કરો, ડાયટેટ્રા લગાડો ને બધા મળે છે. જો બે સંયોજન, બે કાર્બન વાળું એટલે કે ઇથેન છે, બે OCH3 જોડાયેલા, પેલા બીજા ઉપર છે, એટલે 1 2 ડાયમિથોક્સી ઇથેન. 1 2 ડાયમિથોક્સી ઇથેન આનું સામાન્ય નામ છે નહીં. ઓકે, તો આ જે નામકરણ કર્યું વિદ્યાર્થી મિત્રો, ઇથર સંયોજનોનું નામકરણ કર્યું છે. હવે આપણે એનું બંધારણ છે થોડુંક છે એ શીખી લઈએ. આલ્કોહોલ ફિનોલ છે એનું બંધારણ કઈ રીતનું હોય. ચાલો વિદ્યાર્થી મિત્રો, આલ્કોહોલ ફિનોલ અને ઇથર સંયોજનોનું આપણે નામકરણ છે શીખી ગયા છે. હવે એનું બંધારણ છે એ આપણે શીખવાનું છે. તમને ખબર છે કે આલ્કોહોલ સંયોજનો છે, તો આલ્કોહોલ સંયોજન જે ક્રિયાશીલ સમૂહ OH છે જે કાર્બન સાથે જોડાણ, એનું સંકરણ કેવું છે? sp3 છે. ફિનોલ સંયોજનો છે એ જે કાર્બન સાથે OH સમૂહ જોડાણ, એક કાર્બનનું સંકરણ sp2 છે. એવી રીતે ઇથર સંયોજનો છે, તો એમાં પણ એક કાર્બનનું સંકરણ છે તમે બંનેનું કેવું છે? sp3 છે. તો હવે ઈ sp3 સંકરણ થાય છે તો એના બંધકરણ તમને ખ્યાલ છે કે 109 ડિગ્રી 28 મિનિટ જેટલો થવો જોઈએ, પરંતુ અહીંયા છે થતો નથી. એનું રીઝન તમને કહી દઈએ કે ભાઈ આલ્કોહોલ સંયોજનની સૌપ્રથમ વાત કરીએ આપણે. આલ્કોહોલ સંયોજનો છે બરાબર, અહીં ધ્યાન આપો કે આલ્કોહોલ સંયોજનોમાં મિથેનોલ લીધો છે. કોનું સ્ટ્રક્ચર છે? મિથેનોલ. હવે તમે અહીં ધ્યાન આપો
કે આ જે કાર્બન છે કેવું સંકરણ ધરાવે છે sp3 એટલે તમને ખબર હોય છે કે એની વચ્ચેનો જે બંધ કોણ છે એનું મૂલ્ય કેટલું થવું જોઈએ 109 ડિગ્રી 28 મિનિટ પરંતુ અહીંયા 108.9 ડિગ્રી થાય છે એનું રીઝન શું એનું રીઝન એ છે કે આ ઓક્સિજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે ને એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવાને કારણે એ બંધના જે બંધ છે એ બંધને શું કરે છે એનો બંધકોણનું મૂલ્ય છે એ સહેજ ઘટાડે અપાકર્ષણ થવાના કારણે બરાબર અપાકર્ષણ થવાના કારણે આ બંધકોણનું મૂલ્ય છે એ ઘટે છે તો એના પરિણામે એનું બંધકોણ છે 108 ડિગ્રી 9 મિનિટ જેટલો હોય છે અને એમાં કાર્બન અને ઓક્સિજનની બંધ લંબાઈ 142 pm જેટલી હોય છે હવે એની સાપેક્ષે આપણે ફિનોલની વાત કરીએ એમાં જે એનું જે આ કાર્બન છે એનું સંકલન કેવું છે તો કે sp2 છે રેડી અને પ્લસ આ બેન્ઝીન રિંગ હોવાથી એમાં ત્રણ બંધ છે એ બંધ છે સતત શું કરતા હોય ભંગતા હોય એટલે કે સંસ્પંદન થતું હોય સંસ્પંદન થવાને કારણે આ બંધ છે ને એની પાસે પણ આંશિક દ્વિબંધ લક્ષણ જોવા મળે થોડું ઘણું પણ થોડું માટે આપણે જે આલ્કોહોલ સંયોજનમાં જે ઓક્સિજન વચ્ચે અને કાર્બન વચ્ચેની બંધ લંબાઈ 142 છે એ જ બંધ લંબાઈ અહીંયા સહેજ ઘટે છે એનું રીઝન શું તો કે એ કાર્બન અને ઓક્સિજન વચ્ચે આંશિક દ્વિબંધ બને છે એના કારણે સતત ભણતું હોય રે થોડીક મિનિટ વાર થોડીક જ ક્ષણ પણ થોડીક ક્ષણ માટે બને તો છે માટે એનું બંધકોણનું મૂલ્ય બંધ લંબાઈનું મૂલ્ય કેવું છે ઓછું છે અને એના બંધકોણનું મૂલ્ય છે 109 ડિગ્રી ઇથર સંયોજનની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ઇથર સંયોજનમાં જે એની બંધ લંબાઈ છે કાર્બન અને ઓક્સિજનની એ આલ્કોહોલ સંયોજનો છે એને છે લગભગ સમાન મળતી આવે છે અહીંયા 141 અને 142 છે સેમ મળતી આવે છે અને એમાં બંને કાર્બન પરમાણુ ઇલેક્ટ્રોન દાતા પરમાણુ છે બરાબર એના કારણે એના વચ્ચેનું બંધકોણનું મૂલ્ય છે એ ખૂબ જ વધારે છે બરાબર એનું સંકલન sp3 થવા છતાં એનું બંધકોણ 109 ડિગ્રી 28 મિનિટ હોવો જોઈએ પરંતુ અહીંયા ઇલેક્ટ્રોન દાતા સમૂહ બંને જોડાયેલા હોવાથી અલગા સમૂહ છે તો એના બંધકોણનું મૂલ્ય છે 111.7 ડિગ્રી જેટલું હોય છે વિદ્યાર્થી મિત્રો અહીંયા લેક્ચરને આપણે સ્ટોપ કરીએ અને આના પછીના લેક્ચરની અંદર આપણે આલ્કોહોલ અને ફિનોલ સંયોજનની બનાવટને જોવાના છીએ મળીશું આવા ઇન્ટરેસ્ટિંગ વિડિયો સાથે ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો બાય બાય આવજો